કૃપાળુ પરમાત્મા એવા આપણા બધાયના તારણહારા એવા પ્રભુને આજે સમસ્ત વિશ્વ વતી પ્રાર્થના કરવાનું મન થાય છે. ઈશ્વર, વિશ્વના તમામ જીવોને શાંતિ મળો. આજે ચારે બાજુ ફેલાયેલી આંધાધૂંધી આતંકવાદ, અરાજકતા, અસ્વસ્થતા આપણને બધાને હચમચાવી ગઈ છે. એમાંથી સાચી શાંતિ મળો, તમામ જીવોને સદબુદ્ધિ મળો, એવું કહીને આજના આ પર્વને આપણે ઉમળકાથી સત્કારીએ. ભાગ્યશાળીઓ, એક વાત મારે તમને કહેવી છે કે ભવસાગરમાં આવી ગયા પછી હવે આપણે ભાવસાગરમાં આવવાનું છે. આ ભાવસાગરમાં આવવું એટલે ઈશ્વરનો આભાર સાથે આપણે એટલું ચોક્કસ કહેવાનું કે હે પ્રભુ, ખૂબ ભાગ્યશાળી છીએ, ખૂબ નસીબદાર છીએ, અને અમે આજે તારા સંતાન છીએ ને, આનાથી વિશેષ સદભાગ્ય બીજા કોઈને સાંભળ્યું નથી. અને એટલા માટે જ અમે હે નાથ આજે તારે દ્વાર આવ્યા છીએ. તને ભજવા છે, તને પૂજવા છે. કારણ કે આજ સુધીના ભવ ભ્રમણમાં અમે જે સારા વિચારો કર્યા, શુભ સંકલ્પો અમે સેવ્યા, એના ફળ અને એના પરિણામ રૂપે આ મનુષ્યનો દેહ મળ્યો, ઈશ્વર મળ્યા. અરે ધમ્મો મંગલમ મુક્તિથમ અહિંસા સંજમોતો દેવા વિત્તમ ધમમ સંતિ જસ ધમ્મી સયામહ. દેવોને પણ દુર્લભ એવો મનુષ્યનો ભાવ જ્યારે મને મળ્યો પ્રભુ, ત્યારે હવે તારાથી દૂર મારે થવું નથી. કારણ કે એક પ્રસંગ મેં વાંચ્યો હતો કે ભગવાન રામ નદીને કાંઠે બેઠા છે, હનુમાનજી બાજુમાં બેઠા છે. ભગવાન પથ્થરો ઉપાડે છે ને પાણીમાં નાખે છે, બીજો પથ્થરો ઉપાડે છે ને પાણીમાં નાખે છે, પણ મંદ મંદ હસે છે. એટલે હનુમાનજીને નવાઈ લાગી, પૂછે છે કે પ્રભુ આ શું છે? નાના બાળક જેવી રમત માંડી છે, પથ્થરા ઉપાડીને પાણીમાં નાખો છો ને પાછા સ્મિત કરે જાઓ છો. ભગવાન રામે ત્યારે બહુ સુંદર વાત કરી. પેલા એ કે હું ક્યારનો વિચારું છું કે નાના પથ્થરો, નાના વાનર સેનાએ આ મોટા પથ્થરોને દરિયામાં ડુબાડ્યા. લંકા ઉપર ચડાઈ કરી ત્યારે પથ્થરો ઉપર રામનું નામ લખી અને બધા જ પથ્થરને તરાવ્યા. આ ક્યારનો મારા હાથે એ પથ્થરાઓને હું પાણીમાં નાખું છું, તો કેમ એક પથ્થર તરતો નથી, જઈને તળિયે બેસી જાય? ત્યારે હનુમાનજીએ બહુ સુંદર જવાબ આપ્યો. ભાગ્યશાળીઓ, આ છે ને ભક્તોની દ્રષ્ટિ જ અલગ હોય. હનુમાનજી ભગવાન રામના પરમ ભક્ત, અને એટલે કીધું છે ને કે જેને તમે પરમ આરાધ્ય માનો એ દેવની નિકટ રહ્યો અને દેવને નિકટ રાખો. કોઈ પણ ધર્મ કે કોઈ પણ સંપ્રદાયમાં વાત તો એ જ કરવામાં આવે છે ને. જેમ દરેક કોલેજ, ક્લાસીસ કે સ્કૂલ, એનું એક ધ્યેય હોય કે વિદ્યાર્થી સારે માર્કે પાસ થાય અને બોર્ડની પરીક્ષામાં બેસવાને લાયક બને. અને એ ધ્યેય દરેક ધર્મ કે સંપ્રદાયનો પણ છે કે દરેકે દરેક વ્યક્તિને સત્કર્મોથી શણગારીએ અને મુક્તિ સુખનો અધિકારી બનાવીએ. અને આજે કોઈ પણ ધર્મના માધ્યમથી, કોઈ પણ પ્રકારની ભક્તિના માધ્યમથી જો ઈશ્વર સુધી પહોંચવાનો પુરુષાર્થ કરવામાં આવે તો બેન નથી કે ઈશ્વર આપણાથી દૂર રહે. તો ભગવાન રામે જયારે એમ કહ્યું કે આ પથ્થરને હું મારા હાથે પાણીમાં નાખું છું તો તળિયે કેમ જાય છે, હજી સુધી એક પથ્થર તર્યો કેમ નહીં, અને મારા નામે તર્યો. ત્યારે હનુમાનજીએ કીધું કે પ્રભુ, જે પથ્થરને તમે હાથમાં ધારણ કરો ને પાછા પાણીમાં છોડી દો,
એ તો તળિયે જ બેસી જાય ને, એ ક્યાંથી તરે? તમે જેને છોડો એ તરે નહીં પ્રભુ. આમાં આવી ગયું. તમને ને મને ઈશ્વર મળ્યા છે, ભગવાન મળ્યા છે, પરમાત્મા મળ્યા છે. હવે પરમાત્માને આપણે છોડવાના નથી, પણ પરમાત્મા આપણને ન છોડે એવો પુરુષાર્થ, એવી મહેનત ચોક્કસ પ્રકારે આપણે કરવી જોઈએ. કે અંતરથી જો અંતર રહે તો એ અંતર શા કામનું? અંતર એક જ શબ્દ છે, પણ જેટલી વાર આવે છે બોલવામાં એટલી વખત એના અર્થ બદલાય છે. કે અંતરથી જો અંતર રહે તો એ અંતર શા કામનું? કે સાચું અંતર તો હનુમાનનું, કે જેને દર્શન કરાયું શ્રી રામનું. છાતી ફાડીને ભગવાનને પોતાના હૃદયમાં બતાડે ને એ ભક્ત કહેવાય. ચંદનબાળા ગુરુ ગૌતમ સ્વામી કે ચંદ્રકોશિયો, સુનસા હોય કે સંગમ હોય, આ બધાના જીવનને તાર્યા છે પરમાત્મા મહાવીરે. કારણ સાચી ભક્તિ એમણે કરી, તન અને મન બંનેને એકાગ્રતા પૂર્વક કરી. અરે ભાગ્યશાળીઓ, ભક્તિ તો આપણને મળેલો સૌથી સરળ અને સુલભ માર્ગ છે, જે ઈશ્વર સુધી આપણને પહોંચાડે છે. એ બધાને ભગવાને તાર્યા. એ બધા આપણી જેમ સામાન્ય માણસો જ હતા, પણ છતાં ઈશ્વર પ્રત્યેનો એમનો લગાવ, એમની ભક્તિ, એમની આરાધના, સ્તુતિ અને સ્તવના એક અલગ પ્રકારની હતી. અને એ અલગ પ્રકારની આરાધના, સ્તુતિ અને સ્તવનાથી જ ઈશ્વરની કૃપાના સાચા હકદાર બન્યા. અને એટલી એવો તર્યા. એક નાનકડો બાળક છે મિત્રો, અંગ્રેજી માધ્યમમાં ભણે છે. પરમાત્મા મહાવીરના જીવન પ્રસંગો હંમેશા બોલે, એટલો નિડરતાથી બોલે, એટલા કોન્ફિડન્સથી બોલે કે લોકોને એમ થાય કે આ છોકરાને આટલું જ્ઞાન આવ્યું ક્યાંથી. એક તો કોન્વેન્ટ સ્કૂલમાં ભણવાનું, આધુનિકતા એટલે કે મલ્ટીકલ્ચરથી ઘેરાયેલું આજની આ પેઢી, મોલ કલ્ચર, મોબાઈલ કલ્ચર, મલ્ટીપ્લેક્સ, આ બધું જ એમના જીવનમાં એવું વણાઈ ગયું. મિલેનિયમ વર્ષ કે બાળક પાસે મિનિમમ અને મેક્સિમમ સિવાય કોઈ શબ્દો નથી રહ્યા. એવો છોકરો ભગવાનની વાતો કરે, નવાઈ તો લાગે જ. અને એ વાત ટીચર દ્વારા ફાધરના કાન સુધી પહોંચી. આ ફાધર એટલે અંગ્રેજી સ્કૂલના પ્રિન્સિપલ. ફાધરે એને પોતાની કેબિનમાં બોલાવ્યો, બાળકને એને કહ્યું કે બેટા, તું આ ભગવાનની વાતો કરે છે, આ ઉંમરે તને યાદ કેવી રીતે રહે છે એટલું બધું? એ બાળકે કહ્યું કે સર, અમારા ઘરમાં સવારમાં પોરમાં 1 કલાક સંયુક્ત રીતે ભક્તિ કરવામાં આવે છે. અમને બધાને વહેલા ઉઠાડી દેવામાં આવે છે. અમારો આખો એ પરિવાર 14 માણસનું ફેમિલી, 3 પેઢી એક સાથે રહે છે, એક જ ઘરમાં. અને સવારમાં પોરમાં સાથે જ ભક્તિ કરવાની. માત્ર અડધો કલાક ભક્તિ કરવામાં આવે, ધ્યાન ધરવામાં આવે, સકલ તીર્થ અને 7 લાખના સૂત્રો બોલવામાં આવે, મોટી શાંતિ પ્રકાશવામાં આવે, અને પછી ઘરના બધા જ પોતપોતાના કામે લાગે. હવે આ ધર્મના સંસ્કાર જે બાળકને ઘરમાંથી મળે એ કઈ બહારથી નથી મળવાના, અથવા તો બહારથી એવા તો નહીં જ મળે જે ઘરમાં મળે છે. અને એટલે એ બાળકને રોજ રોજ એના ઘરમાં કહેવાતા પ્રસંગો યાદ રહી ગયા અને બોલતા હતા. એટલે પ્રિન્સિપાલે તો પણ ટેસ્ટ કર્યો કે ચલ બેટા, તારા ભગવાનને તે જોયા છે? બતાવ તારા ભગવાન ક્યાં છે? એક જગ્યા તો બતાડ બેટા, હું તને એક એપલ આપું. અને એ બાળકે ફાધરને સામે સવાલ કર્યો કે ફાધર, ભગવાન ક્યાં નથી એવી એક જગ્યા તમે બતાડો ને, તો હું તમને 2 એપલ આપું. આ સંસ્કાર છે આપણા. આ બાળક મટીને જ્યારે મોટો થશે ને, એ વર્ધમાન બની શકે. રાજા કુમારપાળ બને, શેઠ મોતીશા બને, શ્રેણીક રાજા બને, શ્રીપાળ બને. કેટલા સરસ લક્ષણ હોય. કોઈ પણ વસ્તુ જો તમને નાનપણમાં મળી હોય, સારી હોય અને સારી રીતે સાચવો, તો સારપની તમારામાં ઓછપ ન રહે, કમી ન રહે. કહેવાનું તાત્પર્ય એ છે કે જૈન ધર્મ, આર્યકુળ અને મનુષ્યનો અવતાર, આ ત્રિવેણી સર્જાણી છે આપણા જીવનમાં.
તો આપણે બધાએ હવે એને જાળવવાની છે. આપણે બધાએ કશુંક દુનિયાને આપીને જવાનું છે. મરણ બાદ સ્મરણમાં રહેવાનું. આજે તમે જ ચાલો વિચારો, કેટલા સગા સંબંધીઓ, સ્નેહીજનો, મિત્રો, પાડોશીઓ, વ્યાપારી બંધુઓ કંઈકના સંપર્કમાં તમે આવ્યા હશો. એમાંથી ઘણા આ દુનિયા છોડી દીધી હશે. એમાંથી તમે યાદ કેટલાને કરો છો? કેટલાને તમે યાદ કરો છો? ચાલો, હે, કેટલાને યાદ કરો છો? મિત્રો, જો મરણ બાદ સ્મરણમાં રહેવું હોય ને, આ મરણ અને સ્મરણ બંનેની વચ્ચે માત્ર અડધા સાનો ફરક છે. અને અડધો સ એટલે સદવિચાર, સદવાણી અને સદવર્તન. આમાં તો આખું જીવન આવી જાય. આવું જીવીએ તો લોકો આપણને યાદ કરે. નહીં તો એક શાયરે લખ્યું છે ને કે મારા ગયા પછી મારી હસ્તી એ રીતે વિસરાઈ ગઈ. મારા ગયા પછી મારી હસ્તી એ રીતે વિસરાઈ ગઈ કે આંગળી પાણીમાંથી કાઢીને એની જગા પુરાઈ ગઈ. એક સેકન્ડ નથી લાગતી, લોકો તમને ભૂલી જશે. રાજ કપૂર લખી ગયા છે, એક દિન બિક જાયેગા માટી કે મોલ. રાજ કપૂરે એમની ફિલ્મમાં કહ્યું છે, ગાયું છે મુકેશજીએ, कि एक दिन बिक जाएगा माटी के मोल, जग में रह जाएंगे प्यारे तेरे बोल. મિત્રો, તમને કોઈ યાદ કરે, જો એવું કરવું હોય તો ખરેખર આ એક બ્રહ્મ વાક્ય કહો તો બ્રહ્મ વાક્ય, સુવાક્ય કહો તો સુવાક્ય, માઇલસ્ટોન કહો તો માઇલસ્ટોન, અને અગત્યની વાત કહો તો અગત્યની વાત પર તમારી ડાયરીમાં નોંધી લો. મર્યા પછી તમને કોઈ યાદ કરે એવું જો તમે ઈચ્છતા હો તો કશું લખીને જાઓ, અને કાં લોકોએ લખવું પડે એવું કશું કરીને જાઓ. આજ સુધી કબીરજી હોય કે મીરાબાઈ હોય, સંત તુકારામ હોય, તુલસીદાસજી હોય કે સારા સારા લેખકોમાંથી જે કાંઈ પણ નામ તમને અત્યારે યાદ આવતા હોય, એ બધાને આપણે શું કામ યાદ કરીએ છીએ? એ લોકો એવું કરીને ગયા છે કે એની માટે કંઈક લખવું પડે. એવું કરીને ગયા છે કે લોકો કંઈક લખ્યું છે. અને એટલે જ એવી વ્યક્તિ જયારે આ વચ્ચે ન હોય આપણી, ત્યારે બી એક બીજા શાયરના શબ્દો છે. પહેલી વાત થઈ ગઈ કે મારા ગયા પછી મારી હસ્તી એ રીતે વિસરાઈ ગઈ કે આંગળી પાણીમાંથી કાઢીને એની જગા પુરાઈ ગઈ. તો હવે લખી લેવાય. એક બીજી વાત છે, કેરિયર લખો એમ. માઇક આપો એમને, માઇક આપો. એવી રીતે બરાબર લખો. તમે લખો. એક મિનિટ હું આ જો, બસ કાંઈ વાંધો નહીં. પેલા એમાં આવ્યું કે મારા ગયા પછી મારી હસ્તી એ રીતે વિસરાઈ ગઈ કે આંગળી પાણીમાંથી કાઢીને એની જગા પુરાઈ ગઈ. તો હવે લખો કે રડ્યા બેફામ સૌ મુજ મરણ પર એ જ કારણથી કે હતો મારો જ અવસર ને મારી હાજરી નહોતી. એક માણસ જાય ને, એની કમી લાગવી જોઈએ, ઓછપ લાગવી જોઈએ જીવનમાં. અરે ફલાણા ભાઈ નથી, શું વાત કરો છો? કદાચ તમારી ભૂલ થતી હશે, કંઈક બીજા નામની બદલે બીજું તો નામ નથી બોલતા ને તમે. આ બધું ક્યારે થાય છે ખબર? આંચકો લાગે, આ વ્યક્તિ આપણી વચ્ચે નથી, એનું દુઃખ થાય. એવી કંઈક તો વાવણી કરવી જોઈએ ને આપણે, કે નહીં? હે, ભલા માણસ એક મનુષ્ય તરીકે, ચાલો ધર્મી તરીકે નહીં, એક મનુષ્ય તરીકે જીવવાની તમારી તૈયારી કેટલી, તાકાત કેટલી, તેવડ કેટલી? નરક નિગોદમાં હતા ને ત્યારે પરમાત્માનો સેવ્યા આપણે, ઈચ્છ્યા હે ભગવાન ક્યારેક કંઈક બોલાઈ ગયું હશે સુખમાં દુઃખમાં, અને તરત જ એકેન્દ્રિયમાં જન્મ મળ્યો આપણને. નરક નિગોદથી લઈને મુક્તિના પંથ સુધી ઈશ્વર તો આપણી સાથે ને સાથે છે. અને એમાં મનુષ્યનો ભવ એ જંકશન છે આપણું. બધા સુખની સાથે માત્ર ઈશ્વર ન મળ્યા ને, ઈશ્વરની પૂજા અને ભક્તિ ન મળી ને, એટલે દેવલોકના દેવોએ પણ મનુષ્યના જન્મની ઝંખના કરી. મેં પહેલા કહ્યું ને, ધમ્મો મંગલમ મુક્તિઠમ અહિંસા સંયમોતો દેવા વિસમ ધમમ સંતિ જસ ધમ્મી સયામહ. એટલે કે દેવોના દેવ પણ દેવલોકમાં રહીને મનુષ્યના ભવની ઝંખના કરે છે. એનું કારણ ઈશ્વર આપણને મળ્યા છે, ઈશ્વરની ભક્તિ આપણને મળી છે. અરે ચંદન બાળાની ભક્તિનો વિચાર કરો. પરમાત્મા મહાવીરને અઠમને પારણે અડદના બાકુડા વરાવીને
તે કસુંબા નગરીમાં 5 માસ ને 25 દિવસના ઉપવાસ પછી પરમાત્મા મહાવીર વિચરતા હતા અને એ વખતે ચંદનમાળાને 58નું પારણું હતું. એક જ ક્ષણ કેવી ભેગી થઈ કે જ્યાં પરમ કૃપાળુ પરમાત્મા મહાવીર સ્વામીને ત્યાંથી વિચરવાનું ગોચરી માટે 5 માસ ને 25 દિવસના ઉપવાસ અને ચંદનમાળાને 58નો ઉપવાસ. કસુંબા નગરીનો એ પ્રભાત, માથે મુંડન, લોખંડની બેડીઓ અને ચંદનમાળાએ વિચાર કર્યો કે અડદના બાકુડા પારણામાં ભલે મળ્યા પણ કોઈ અતિથિને વહોરાવ્યા પછી જ મારે વહોરવું, મારા મોઢામાં એ દાણો નાખવો. અને પરમાત્મા મહાવીર ધર્મલાભ કહીને ત્યાંથી પસાર થયા. ચંદનમાળાએ વહોરવા માટે પધારો સાહેબજી, અને વહોરાવા માટે અડદના બાકુડા ભર્યું, એ સુપડું ભર્યું. પરમાત્મા મહાવીર પાછા વળ્યા. એમનો સંકલ્પ પૂરો નહોતો થતો. જે અભિગ્રહ હતો એ અભિગ્રહમાં કંઈક ઓછપ લાગી એટલે ચંદનમાળાની આંખમાં આંસુ આવ્યા. પરમાત્મા મહાવીર મારા દ્વારેથી પાછા જાય? અરે મારા હાથે બોર્યું નહીં, મારે 58નું પારણું છે અને મારો અભિગ્રહ હતો કે કોઈ અતિથિને વોરાવ્યા પછી જ મારે પારણું કરવું, અને આમ કેમ પાછા જાય છે? એ વિચારે એને રડવું આવ્યું. ચંદનમાળાની આંખોમાં દર આંસુ જાય છે કે કેમ મારા પ્રભુ પાછા ગયા, મારા પ્રભુ પાછા કેમ જાય? અને એ દુઃખે ચંદનમાળા રડે છે. એક પગ ઉંમરની બહાર છે, પગમાં લોખંડની બેડી છે, હાથમાં સુગડું છે, અંદર અડદના બાકુડા છે. આ દ્રશ્યની કલ્પના કરો. અને પરમાત્મા મહાવીર પાછા આવે છે. ધર્મ લાભ કહીને પોતાનું પાત્ર વહોરાવે છે, સામે ધરે છે, ને એમાં અડદના બાકુડા વહોરાવે છે. ત્યારે ચમત્કાર થાય છે. દેવ દુંદુંબીઓ વાગે છે, વીજળીનો ચમકાર થાય છે. ચંદનમાળાના માથે સોનેરી વાળ આવે છે. રાજકોરીના એ જ કપડા પાછા એને મળી જાય છે. પરમાત્માની કૃપા છે. અભિગ્રહ પૂરો થાય છે, પરમાત્માનું પારણું થાય છે, ચંદનમાળાનું પારણું થાય છે. કેવી ધન્ય ક્ષણ હશે એ બધી, कि भक्ति करो तो ऐसी करो जो भक्ति प्रभु को रिझाए. भक्ति करो तो ऐसी करो जो भक्ति प्रभु को रिझाए. तू क्या जाएगा मिलने उसे, प्रभु खुद तुझे मिलने आए. आ भक्ति જોઈએ ચંદનમાળા જેવી, અને એ ભક્તિ કરવાનો અવસર આ ભાવમાં આપણને બધાને મળ્યો. ક્યાંક ને ક્યાંક પૂર્વ ભાવની અંદર ઈશ્વરની ઝંખના કરી છે આ જીવે, ત્યારે ઈશ્વર આ ભવે મળ્યો છે. સુણ્યા હશે, પૂજ્યા હશે, નિરખ્યા હશે, પણ કોક ક્ષણે હે જગત બંધુ ચિત્તમાં ધાર્યા નહીં ભક્તિ પણ કે જન્મ્યો છું તે જ કારણે દુઃખ પાત્ર આ સંસારમાં. આ ભક્તિ પણ ફળતી નથી ભાવ શૂન્ય ચારમાં. ભાવ શૂન્ય આચાર એટલે ખાલી ભાવ વગરની ભક્તિ હોય ને તો એ ફળતી નથી મિત્રો. ભક્તિ માટે તન અને મન બંનેની એકાગ્રતા જોઈએ. પછી એને તમે પ્રાર્થના કહો, ભક્તિ કહો, ઇબાદત કહો, નમાઝ કહો, સ્તુતિ કહો, સ્તવન કહો, ભજન કહો કે કીર્તન કહો, કાંઈ પણ કહો, પણ એ ભાવ ભરી રીતે કરો, ભાવપૂર્વક કરો, ત્યારે ભક્તિ ફળે છે. અને ઈશ્વરની ભક્તિ કરવાને વાટે જો તમને આવડે તો સ્તુતિ સ્તવના સાધના આરાધના કરો. પરમાત્માના ગીતો ગાવાને એ જેવું તો કામ નથી. આનંદ છે, કિલ્લોલ છે, મસ્તી છે, તોફાન છે, પરમાત્માને મળવાની ઝંખના છે. અને એને માટે ભલે ને આખું ગામ તમને ગાંડા કીએ. ઈશ્વરની ભક્તિ જેને જેને પણ કરી છે ને, આ ઇતિહાસ એને સાક્ષી છે. એ લોકોને બધાને પાગલ કીધા છે. લોકોએ ગાંડો છે, જવાબદારીનું ભાન નથી, આ ઘરની કાંઈ પડી નથી, આખો દી ગાયને એનું વળવાનું છે શું, કંઈક સંભળાવે લોકો, કંઈક બોલે, ઘણું બોલે લોકો, કંઈ ને કંઈ બોલે. પણ જેને ભક્તિમાં ગાંડપણ થયું છે, જે પાગલ છે પરમાત્માની પાછળ, ઈશ્વરની પાછળ, એ માત્ર એટલું કહે છે કે તારી મારી વાતો જાણે છે આખું ગામ. રાધા, મીરા કૃષ્ણના પ્રેમમાં પાગલ, સીતા રામની પાછળ વફાદાર, શ્રીપાળની સાથે મેણા સુંદરી, એક સાચી સન્નારી, સાચો સથવારો જેને કહેવાય કે નારી પેડા વરીની જત બોલવટ ધર્મી ધર્મ સકાઈ. હે
ત્યારે દરેકે દરેક સ્ત્રી પતિને ધર્મ તરફ વાળે ને એટલે તો ધર્મપત્ની કહેવાય છે. પતિને પોતાનો ધર્મ સમજાવે, ધર્મ તરફ વાળે. મિત્રો, એક જૈનેતર વાત યાદ આવે છે. તુલસીદાસજીની પત્ની છે ને અને સંત તુકારામની પત્ની, આ બંનેમાં એક ફરક હતો, સ્ત્રી સહજ સ્વભાવનો ફરક. એકની સ્ત્રી કર્કશા એટલે કે ઝઘડાખોર, વાતે વાતે ટોકણી કરવાની, વાતે વાતે આડું વેતરવાનું, વાતે વાતે ટોકવાના, આ બરાબર નથી, તમને કઈ ભાનબાન નથી. ઓહો હો 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 હો, કર્કશા પાણી કોઈ હદ જ નહીં. અને એકની પત્ની પ્રેમાળ, તમારે કાંઈ નહીં કરવાનું, હું છું ને, હું સંભાળીશ ને, હું કરીશ ને, ના રહેવા દો, તમારું કામ નહીં, ના તમે તમારું બીજું કાંઈ જે બી કામ છે એ કરો, આ બધું હું સમય, બધા વ્યવહાર જવાબદારીઓ બધી પત્ની માથે ઉપાડી લે. હવે એકની પત્ની કર્કશા અને એકની પત્ની પ્રેમાળ, અને બંને જણા ભગવાનનો આભાર માને. શું કામ? એક કહે છે કે પ્રભુ, મારી પત્ની ઝઘડાખોર છે એટલે ઘરમાં મારું ધ્યાન જ નથી.